પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જય હિન્દ. કેમ છો? મજામાં બધા? ઓડિયો વિડિયો ક્લિયર છે બેટા? શરૂ કરી દઈએ ફટાફટ. ચાલો ત્યારે ઓકે. તો ગઈકાલે આપણે વાત કરી બેટા કે કઈ રીતે પરમાણુઓની બધી ચર્ચાઓ ચાલી, બધાએ પોતપોતાના નમૂના રજૂ કરવાની કોશિશ કરી. ચાલો હવે બરાબર છે, ક્લિયર? ઓકે. તો જો વાત એવી હતી ભાઈ કે ડાલ્ટને શોધી કાઢ્યું કે પરમાણુ છે ને એ સૌથી નાનો કણ છે અને એના ભાગ પડશે નહીં, પણ લોકોએ કીધું કે ના, એના ભાગ પડે. અને સૌથી પહેલાં એવું બધું ગોલ્ડસ્ટીને શોધી કાઢ્યું, જે થોમ્સને શોધી કાઢ્યું. તો હવે વાત એ થઈ કે ભાઈ પરમાણુ કઈ રીતે બનેલો છે એની રેસ લાગી બધા વચ્ચે, બધા વૈજ્ઞાનિકોની વચ્ચે એની રેસ લાગી કે પરમાણુ કઈ રીતે બનેલો હશે. એમાં રિવિઝન કરી લઈએ આપણે ગઈકાલનું થોડું, બરાબર? રિવિઝન કરી લઈએ કે પરમાણુ છે એ કઈ રીતે બનેલો છે. તો કીધું કે ભાઈ પરમાણુ છે ને, થોમ્સને એવું કીધું કે ભાઈ તરબૂચ કેવું હોય, તરબૂચ એમાં લાલ કલરનો ભાગ હોય ને કાળા બિયા હોય. તો તમે સમજો કે લાલ ભાગ છે ને એ ધન વીજભાર છે અને કાળા કાળા બિયા છે ને એ ઇલેક્ટ્રોન છે. અને જેટલો આ ઇલેક્ટ્રોન હોય ને એટલા પ્રોટોન હોય, એટલે પ્લસ માઇનસ બે ભેગા થઈ અને 0 થઈ જાય, એટલે વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. એટલે એણે આ બે વાક્ય આપ્યા. સમજો, આ પ્રશ્ન પૂછાય ને કે થોમ્સને પોતાના પરમાણુ નમૂનામાં કઈ બાબત રજૂ કરી, તો આપણે અહીંયાથી આ વાક્ય લખવાના. પરમાણુ ધન વિદ્યુત ભારિત ગોળાનો બનેલો છે અને ઇલેક્ટ્રોન તેમાં જડિત હોય છે. અને એણે કીધું કે પરમાણુમાં ઋણ અને ધન વિદ્યુત ભાર સમાન માત્રામાં હોય, એટલે પરમાણુ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. આ બે વાત એણે કરી, પણ બધું જે એણે કીધું એ પ્રયોગો દ્વારા સાબિત થઈ શક્યું નહીં. તો એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ થોમ્સનના પરમાણુ નમૂનાની મર્યાદા જણાવો. તો અહીંયા શું લખવાનું આપણે કે અન્ય વૈજ્ઞાનિકો દ્વારા, શું લખવાનું અહીંયા કે અન્ય વૈજ્ઞાનિકો દ્વારા જે નમૂના રજૂ કરવામાં આવ્યા એ નમૂના, આ પ્રયોગો રજૂ કરવામાં આવ્યા એ આ નમૂનો સમજાવી શકતો નહોતો. આ એની મર્યાદા છે. ચાલો હવે આપણે આગળ વાત કરીએ. હવે આપણો મેઇન પ્રયોગ અહીંથી શરૂ થયો, એ છે રુથરફોર્ડે કરેલો સોનાના વરખ ઉપર આલ્ફા કણના મારાનો પ્રયોગ. રુથરફોર્ડે કરેલો સોનાના વરખ ઉપર આલ્ફા કણના મારાનો પ્રયોગ, બરાબર? રુથરફોર્ડે શું કર્યું બેટા? પહેલાં તો રુથરફોર્ડની ઈચ્છા શું હતી? એની ઈચ્છા હતી કે પરમાણુનું બંધારણ જાણવું. આપણું જે ચેપ્ટરનું નામ છે પરમાણુનું બંધારણ જાણવું, કે પરમાણુ કઈ રીતે બનેલો છે એ એને જાણવું હતું. જેમ કેમ આપણે કોષને જાણ્યો કે કોષ કઈ રીતે બનેલો છે, તો કે સાહેબ અંદર નાની નાની કોષ અંગિકાઓ આવેલી છે, આ અંગિકા આ કામ કરે, લાઇસોજોમ ફલાણું કામ કરે, કણાભસૂત્ર ઢીકણું કામ કરે, એમ કેમ આખું આપણે કોષનું બંધારણ જાણ્યું બેટા? એવી રીતે વૈજ્ઞાનિકોએ પરમાણુનું બંધારણ જાણવું હતું. એટલા માટે એણે 1000 પરમાણુઓની જાડાઈ ધરાવતો, 1000 પરમાણુ એટલે અતિ સૂક્ષ્મ, બહુ નાનું કહેવાય, એટલે કે 100 માઇક્રોમીટરની જાડાઈ ધરાવતું એક સોનાનું વરખ લીધું અને એની ઉપર આલ્ફા કણો ચલાવ્યા. આલ્ફા કણો એટલે શું થાય બેટા? તો કે આલ્ફા કણો એટલે હિલિયમમાંથી 2 ઇલેક્ટ્રોન કાઢી નાખો અને જે વધે એને આલ્ફા કણ કહેવાય. હિલિયમમાંથી 2 ઇલેક્ટ્રોન કાઢી નાખો અને જે વધે એને આલ્ફા કણ કહેવાય, બરાબર? આવા આલ્ફા કણોનો મારો જ્યારે એણે
આ સોનાના વરખ ઉપર ચલાવ્યો ત્યારે એણે શું જોયું? તો કે ત્યારે એણે જોયું કે અમુક આલ્ફા કણો, મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખની આર પાર નીકળી ગયા. સોનાના વરખની આર પાર નીકળી ગયા. તમારી સામે મેં આમ દિવાલ રાખી, તો દિવાલ આગળ છે એ કોઈ વસ્તુ ગઈ તો તમને તો શું થાય કે સાહેબ દિવાલ આગળ કોઈ વસ્તુ ગઈ તો ભટકાશે. પણ મોટા ભાગની વસ્તુ તો કે ભાઈ અહીંથી બહાર વહી ગઈ, અહીંથી બહાર વહી ગઈ. એવું ક્યારે બને સાહેબ કે કોઈ વસ્તુ બહાર વહી ગઈ? તો કે જો સાહેબ આવું હોવું જોઈએ. જો મારા હાથમાં આંગળીઓ કેમ છે? તો જો સાહેબ અહીંથી પેન નીકળે ને તો નીકળી જાય હાથમાંથી, જો અહીંથી નીકળે તો નીકળી જાય. એનો મતલબ કે પરમાણુની અંદર બહુ બધી ખાલી જગ્યા હોવી જોઈએ. પરમાણુઓ છે એ પોલા હોવા જોઈએ, તો જ આવું થાય. તો આ પ્રયોગ કર્યો એણે કે જેમાં બરાબર અહીંયા આગળ બરાબર ક્લિયર છે બેટા? ઓડિયો વિડીયો ક્લિયર છે? એકવાર કન્ફર્મેશન આપો બરાબર, પછી આપણે ફરીવાર આગળ વધીએ. હા ઓકે બેટા. કદાચ જો કોઈને ઓડિયો વિડીયો ક્લિયર ન આવતો હોય તો તમે ફરી વખત એકવાર કનેક્ટ ડિસ્કનેક્ટ કરજો એટલે થઈ જશે બરાબર. તો એણે વિચાર્યું તો એવું કે ભાઈ અહીંયાથી બધા કિરણો જાશે અથવા થોડાક નહીં જાય એવું થશે. તો હવે આપણે વાંચીએ મેઇન આપણો પ્રશ્ન અહીંયા શરૂ કરીએ. રુથરફોર્ડનો પરમાણુ નમૂનો. આ બહુ આઈએમપી પ્રશ્ન છે. અલગ અલગ પરીક્ષાઓમાં ઘણી વખત આ પ્રશ્ન પૂછાયેલો છે. ઇવન 11-12 સાયન્સમાં 12મા ધોરણમાં આ ચેપ્ટર આવે છે. 12મા ધોરણમાં આની કરતાં વધારે ઊંડાણપૂર્વક આવે પણ આ ચેપ્ટર આવે છે. એમાં પણ રુથરફોર્ડનો પરમાણુ નમૂનાનો અભ્યાસ આપણે કરીએ. જોજો, અર્નેસ્ટ રુથરફોર્ડ, આ વિજ્ઞાનીનું નામ છે અર્નેસ્ટ રુથરફોર્ડ, જેણે પ્રોટોન શોધ્યો હતો ને જાણવામાં રસ હતો કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા છે, એને એ જાણવું હતું. તેના માટે તેણે એક પ્રયોગ કર્યો. આ પ્રયોગ માટે એણે સોનાના પાતળા વરખ પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવ્યો. પ્રયોગ સમજી લ્યો. પ્રયોગ શું હતો? તો કે સોનાના પાતળા પડ ઉપર, એને વરખ કહેવાય, એણે આલ્ફા કણોનો મારો ચલાવ્યો. તેમણે શક્ય એટલું પાતળું સ્તર જોઈતું હતું, તેથી તેણે સોનાનો વરખ પસંદ કર્યો. સોનું, ચાંદી, એલ્યુમિનિયમ, લોખંડ બરાબર, સોડિયમ, આવી ઘણી બધી ધાતુ છે. પણ જો કોઈ ધાતુને સૌથી વધારે ટીપીને પાતળી કરી શકાતી હોય ને તો એ સોનું છે. એટલા માટે એણે સોનાનો જ વરખ પસંદ કર્યો. એને શક્ય એટલું પાતળું સ્તર જોતું હતું, તેથી તેણે સોનાનો વરખ પસંદ કર્યો. આવું એક ગુણમાં પૂછાય કે કેમ એણે ચાંદી ન લીધું, કેમ એણે તાંબુ ન લીધું, કેમ એણે લોખંડની પ્લેટ ન લીધી કે વરખ ન લીધો? કેમ કે જેટલી પાતળું પડ સોનાનું બની શકે એવું બીજા કોઈનું બની શકે નહીં. સોનાનો આ વરખ 1000 પરમાણુઓ જેટલી જાડાઈ ધરાવતો હતો. 1000 પરમાણુઓ જેટલી જાડાઈ ધરાવતો હતો બરાબર. આલ્ફા કણો, જો અહીંયા આલ્ફા, આ રીતે આલ્ફા કણો દ્વિવીજ ભારિત હિલિયમ આયનો છે. જો હમણાં મેં કીધું દ્વિવીજ ભારિત હિલિયમ આયનો. જો શું લખ્યું આપણે અહીંયા? શું લખ્યું અહીંયા? જો He2+ એટલે દ્વિવીજ ભારિત, 2 વીજભાર ધરાવતો હિલિયમ છે બરાબર. અહીંયા લખી નાખું ફરીવાર. દ્વિવીજ ભારિત હિલિયમ આયનો છે He2+ અથવા He++ પણ કહી શકો. તેનું દળ 4U હોવાથી, તેનું દળ 4U. કેમ 4U? જુઓ, પહેલો લેક્ચર શાંતિથી યાદ કરો. તો કે સાહેબ જો એમાં 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન છે. આની અંદર શું હોય? તો કે આની અંદર 2 પ્રોટોન, 2 ન્યુટ્રોન અને 2 ઇલેક્ટ્રોન. આ 2 ઇલેક્ટ્રોન તો આપણે કાઢી નાખ્યા. તો હવે આની અંદર વધ્યું શું સાહેબ? તો કે આની અંદર વધ્યા 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન. 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન. આ પ્રોટોન અને ન્યુટ્રોનનો ભાર એક યુનિફાઈડ માસ આપણે લઈએ, એક એટલે કુલ આનો માસ, આ 2 પ્રોટોનનો માસ 2 યુનિફાઈડ માસ કહેવાય અને 2 ન્યુટ્રોનનો 2 યુનિફાઈડ માસ, એટલે કુલ 4 યુનિફાઈડ માસ દળ એ આ હિલિયમનું હોય, એટલે કે આલ્ફા કણનું હોય બરાબર. હોવાથી ઝડપથી ગતિ કરતા આલ્ફા કણ નોંધપાત્ર પ્રમાણમાં ઉર્જા ધરાવે છે બરાબર. દડો છે ભાઈ, દડો એ હલકો હોય પણ દડાને તમે જોરથી ફેંકો તો એ આપણને વાગે
અથવા કોઈને વાગે, કેમ કે એ ગતિ કરે છે એટલે એમાં ઉર્જા આવી ગઈ. તો બોલો બેટા, આ બે મુદ્દા સમજાવ્યા એ બધાને ક્લિયર છે, એ ખબર પડી ગઈ. એની ચર્ચા આપણે ગઈકાલે પણ કરી હતી, જે આપણે રિપીટ કર્યા છે. અહીં સુધીનું ખબર પડી ગઈ. હિલિયમ આલ્ફા કણ કોને કહેવાય? બરાબર. સોનાનો વરખ જ શા માટે લીધો? હાલો, સરસ. ખુશીબેન, એ ધ્યાન આપશો એટલે તમને સમજાઈ જશે. ફરીવાર કહું છું, સાંભળો. એક પ્રયોગ કર્યો રુથરફોર્ડે, એમાં એણે સોનાનું એક પાતળી વરખ લીધી અને આ સોનાના પાતળા વરખ ઉપર આલ્ફા કણોનો મારો ચલાવ્યો. આલ્ફા કણ એની ઉપર છોડ્યા. આલ્ફા કણનો મતલબ થાય હિલિયમમાંથી 2 ઇલેક્ટ્રોન કાઢી નાખો અને જે વધે એને આલ્ફા કણ કહેવાય. હિલિયમમાંથી 2 ઇલેક્ટ્રોન કાઢી નાખો અને જે વધે He2+ દ્વિવીજ ભારિત હિલિયમ, એને આલ્ફા કણ કહેવાય. બરાબર? હા, સોરી, ખુશાલભાઈ. બરાબર. ચાલો, અહીંયા દૂરથી થોડુંક દેખાતું નથી એટલા માટે. ઓકે બેટા, સમજાણું? બરાબર. તો આવું એણે પ્રયોગ કર્યો કે સોના ઉપર આલ્ફા કણોનો મારો ચલાવ્યો. એવી ધારણા કરવામાં આવી. પ્રયોગ શરૂ કર્યો એટલે એના મનમાં કંઈક રિઝલ્ટ હોય ને, તો એણે એવી ધારણા કરી કે સોનાના પરમાણુઓમાં રહેલા અપરમાણ્વીય કણો દ્વારા આલ્ફા કણો વિચલિત થશે. પરમાણુ હતો, સોનું છે ને, એ સોનાનો પરમાણુ ભાર વધારે હોય. એટલે આલ્ફા કણોનો પરમાણુ ભાર કેટલો હોય? તો કે આલ્ફા કણોનો પરમાણુ ભાર તો આટલો જ છે સાહેબ, 4. આલ્ફા કણોનો પરમાણુ ભાર કેટલો છે? તો કે 4 છે. સોનાનો પરમાણુ ભાર કેટલો હોય? કોઈ કહેશે? સોનાનો પરમાણુ ભાર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. AU બરાબર 18ની AU બરાબર, હા બરાબર છે. 79 શું હોય? પૃથ્વી. 79 એનો પરમાણુ ક્રમાંક છે. આ AU છે ને, એમાં 79 એનો પરમાણુ ક્રમાંક છે. અને એનું પરમાણુય દળ છે ને, એ લગભગ 197 જેવું હોય. લગભગ 197 જેવું હોય. તો આનું પરમાણુય દળ 197 યુનિફાઈડ માસ. કોનું? સોનાનું. અને એની સામે હા, સમજાણું બેટા? ખબર પડી? આ 79 છે ને, એ એનો પરમાણુ, એનો ક્રમાંક થયો. અને 197 છે ને, એ એનો પરમાણુ દળ થયો. તો આ આટલું બધું ભારે અને આનો વજન તો 4 યુનિફાઈડ માસ. તો ભાઈ આ ભટકાઈને આઘું જવું જોઈએ ને, એવું એણે ધાર્યું હતું. એવું એણે વિચાર્યું કે ભાઈ આવું થવું જોઈએ સાહેબ. જો અહીંયા લખ્યું છે કે તેની એવી ધારણા હતી કે સોનાના પરમાણુમાં રહેલ અપરમાણવીય કણો, કેમ કે ભાઈ સોનુમાં આટલા બધા અપરમાણવીય કણો છે, તેના દ્વારા આલ્ફા કણો વિચલિત થવા જોઈએ. જો કે આલ્ફા કણો પ્રોટોન કરતાં ઘણા ભારે હોવાના કારણે તેઓને વધુ પડતા વિચલનની અપેક્ષા ન હતી. હવે એણે પહેલેથી થોડુંક વિચાર્યું હતું કે ભાઈ આ રીતે પરમાણુની અંદર પ્રોટોન આમ છૂટા છવાયા હશે, પણ ભાઈ પાછા આલ્ફા કણ બધા પ્રોટોન આરે તો નહીં ભટકાય ને. તો એકલા પ્રોટોનનો દળ 1 યુનિફાઈડ માસ હોય, પણ આ જે આલ્ફા કણ છે ને, એનું તો દળ 4 યુનિફાઈડ માસ હશે. તો જો એક પ્રોટોન અને એક આલ્ફા કણ અથડાશે ને, તો બહુ આલ્ફા કણને કંઈ ફેર પડશે નહીં. અને એને શું જોવા મળ્યું? જુઓ, આલ્ફા કણો પ્રોટોન કરતાં ભારે હોવાથી તેને વધુ પડતા વિચલનની આશા ન હતી. એને એવું હતું કે ભાઈ આલ્ફા કણો ભટકાઈને વિખેરાઈ જશે, પણ બહુ વિખેરણ થશે નહીં. પણ એને મળ્યું આખું ઊંધું. જો આ આકૃતિ આપણે જે દોરી, એ આકૃતિ અહીંયા પુસ્તકમાં પણ આપી છે.
લખ્યું છે સોનાના વરખ દ્વારા આલ્ફા કણોનું પ્રકિરણન. જો પ્રકિરણન એને કહેવાય વિખેરણ. આ શબ્દ યાદ રાખજો, 10માં આવશે. પ્રકિરણન એને કહેવાય વિખેરણ. પરંતુ આલ્ફા કણના પ્રકિરણના પ્રયોગમાં સંપૂર્ણ અણધાર્યા પરિણામો મળ્યા જે નીચે નોંધવામાં આવ્યા. તો આવો પ્રશ્ન પણ બેટા 2 ગુણમાં પૂછાય કે રુથરફોર્ડે કરેલા આલ્ફા કણોના પ્રકિરણના પરિણામો જણાવો. તો અહીંયા પરિણામો અથવા અવલોકનો જણાવો. તો એ અવલોકનો આપણે વાંચીએ. શું કહે છે અવલોકનો? ઝડપથી ગતિ કરતા મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધા જ પસાર થઈ ગયા. જો જેમ આપણે આકૃતિમાં દોર્યું હતું, સીધા જ પસાર થઈ ગયા મોટા ભાગના. પછી શું જોવા મળ્યું? જુઓ, કેટલાક આલ્ફા કણો ઓછા ખૂણે વિચલન પામે છે. વિચલન તો પામ્યા પણ ઓછા ખૂણે વિચલન પામ્યા. આશ્ચર્યજનક રીતે, આ યાદ રાખવા જેવું, આશ્ચર્યજનક રીતે દર 12,000 આલ્ફા કણો પૈકી એક કણ અથડાઈને પાછો ફરે છે. એટલે કે આ રીતે જો, એક કણ 12,000 માંથી એક કણ એવો હતો કે જે આ રીતે આપાત થયો, એક્ઝેક્ટ સેન્ટરમાં ભટકાણો અને ભટકાઈને આમ એક્ઝેક્ટ પોતાના મૂળ માર્ગ ઉપર પાછો ફર્યો. આમ ભટકાઈને આમ ને આમ જ પાછો ફર્યો. આવું એવો 12,000 માંથી એક, દર 12,000 એક કણ એને એવો મળ્યો. બરાબર. હવે ખરેખર એ ભટકાઈને પાછા ન ફર્યો, ખરેખર એ ભટકાઈને પાછા ન ફરે. જો કેવું હોય, ધન વચ્ચે અપાકર્ષણ થાય. આ આપણે સમજી લઈએ જરાક, આટલું તમે યાદ રાખો કે વિજાતીય ધ્રુવો એના વચ્ચે આકર્ષણ થાય. વિજાતીય ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય એટલે કે બેટા ધન અને ઋણ, આ વિજાતીય કહેવાય. ધન અને ઋણ આ બે પાસે હોય ને તો એકબીજાની નજીક આવે. આ બે નજીક આવે, આકર્ષણ થાય. અને સજાતીય ધ્રુવો હોય ને, સજાતીય ધ્રુવો એમાં અપાકર્ષણ જોવા મળે. એટલે કે ધન અને ઋણ હોય, ધન અને ઋણ. તો આ બે એકબીજાથી દૂર ભાગે, આમ દૂર ભાગે, આવું હોય. હવે તમે સમજો કે સોનાની અંદર એ પ્રોટોન હશે. આ સોનાના જે પરમાણુ છે ને એની અંદર અહીંયા છે ને એ બધા પ્રોટોન જમા થયેલા છે, પ્રોટોન. અને અહીંયાથી જે આલ્ફા કણ આવે છે ને બેટા, આલ્ફા કણ, એ આલ્ફા કણ પણ પોતે પ્રોટોનનો જ બનેલો છે, પણ એ 2 પ્રોટોન છે. બરાબર. અને એની સાથે પાછા 2 ન્યુટ્રોન છે, પણ સમજો કે પ્રોટોન છે. તો આ ધન કણો પાસે આવે ને, એટલે અપાકર્ષણ થાય. એટલે ખરેખરમાં એ ભટકાય નહીં પણ આમ અપાકર્ષણ પામીને વયો જાય. સમજાય છે? આવું ખ્યાલ આવે છે બેટા તમને? આ ધન બે ભેગા ન થાય. આપણે એવું કહીએ કે ભટકાઈને પાછા આવે, પણ એવું લખ્યું છે, પણ તમે સમજો કે એકચ્યુઅલમાં એ ભટકાશે નહીં. પણ એકચ્યુઅલમાં એ અપાકર્ષણના કારણે દૂર વયા જશે. એકબીજાથી દૂર વયા જશે. બરાબર. સમજો અહીંયા, સોરી, રુથરફોર્ડના શબ્દોમાં આ પરિણામ એટલી હદે આશ્ચર્ય પમાડે તેવા હતા કે એક 15 ઇંચનો તોપ ગોળો લઈને તેને અતિ પાતળા કાગળ પર મારો કરો તો તે પાછો ફરીને તમને ઈજા પહોંચાડે. જો આ કેટલું વિચિત્ર પરિણામ કહેવાય કે તમે એક ટીશ્યુ પેપર લીધો અને ટીશ્યુ પેપર ઉપર 15 ઇંચનો ગોળો માર્યો ટીશ્યુ પેપર ઉપર, ને એમાંથી ભટકાઈને પાછો આવ્યો. એવું ક્યારેય બને? એવું ન બને. પણ એવું બન્યું અહીંયા. કેમ કે એણે જેવું વિચાર્યું હતું કે સોનાના વરખ ઉપર હું આલ્ફા કણનો મારો ચાલુ કરીશ તો આવું થશે, એનાથી તદ્દન વિરુદ્ધ બાબત જોવા મળી. બરાબર. તો એટલા માટે લેક્ચર આપણો બેટા 10 વાગે પૂરો થશે. બરાબર. અહીંયા બહુ અગત્યનો પ્રશ્ન ચાલુ છે, એમાં ધ્યાન આપો.
બરાબર. સમયે જે આપણો નિશ્ચિત સમય છે ત્યારે શરૂ થશે, નિશ્ચિત સમયે પૂરો થશે. એટલે સમજવામાં આમાં ધ્યાન આપશો ને, બહુ અગત્યનો પ્રશ્ન છે. 12મા ધોરણમાં બેઠે બેઠો આ પ્રશ્ન આવશે, બરાબર. ત્યારે પાછા તમે યાદ કરજો, જે સાયન્સમાં જ હશે એ, કોમર્સ આર્ટ્સમાં નહીં આવે, બરાબર. ચાલો ફરીવાર એકવાર જોઈ લઈએ, અહીંથી ફરીવાર જોઈ લઈએ. આલ્ફા કણના પ્રકીર્ણનમાં કેવા અવલોકનો મળ્યા? તો કે મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધા પસાર થઈ ગયા. તમે આંખ બંધ કરતા જજો અને જરાક મનમાં બોલતા જજો કે સોનાના વરખમાંથી મોટા ભાગના આલ્ફા કણો સીધા પસાર થઈ ગયા. કેટલાક આલ્ફા કણો ઓછા અંશના ખૂણે વળ્યા. જો બતાય જ છે એવું, જો મોટા ભાગના નીકળી ગયા, મોટા ભાગના નીકળી ગયા. કેટલાક છે ઓછા અંશે વળ્યા. જો આમ જાતો હતો અને આમ વળ્યો, ઓછા અંશે, ઓછા અંશે. અને દર 12,000 માંથી એક આલ્ફા કણ અથડાઈને એ જ માર્ગ ઉપર પાછો ફર્યો, એ જ માર્ગ ઉપર પાછો ફર્યો. બોલો, આ આટલા મુદ્દા છે, ક્લિયર છે બધાને? ખ્યાલ આવશે? આગળ વધીએ. ઓકે છે, સરસ. ચાલો, તો અહીંયા રુથરફોર્ડનો ફોટો આપ્યો છે. જો રુથરફોર્ડનો જન્મ 30 ઓગસ્ટ 1871 થયો હતો, સ્પ્રિંગ ગ્રોવમાં. તેમને કેન્દ્રીય ભૌતિક વિજ્ઞાનના પિતા કહેવાય. જો ન્યુક્લિયર ફિઝિક્સના પિતા, ન્યુક્લિયર ફિઝિક્સનો બાપ છે આ. એણે બધી શરૂઆત કરી હતી ન્યુક્લિયર ફિઝિક્સ. કેમ કે કોઈને ન્યુક્લિયસ શું એ ખબર જ નથી, બરાબર. ન્યુક્લિયસ શું કહેવાય એ કોઈને ખબર જ નથી. ભારતમાં ન્યુક્લિયર વિજ્ઞાનના પિતા કોને કહેવાય ખબર છે કોઈને? એટોમિક સાયન્સના, આ ન્યુક્લિયર બોમ્બ. ભારતમાં પરમાણુ ધડાકા ના અંતે બધું પરમાણુ સંશોધન કરવાના બાપ કોણ છે ખબર છે? ભારતમાં રુથરફોર્ડ નહીં. આજે બધા પરમાણુ કાર્યક્રમ, અબ્દુલ કલામ નહીં ભાઈ, અબ્દુલ કલામ નહીં. તમને નહીં એનું નામ નહીં સાંભળ્યું હોય કોઈ દી. ભારતમાં પરમાણુ, સારાભાઈ નહીં. તમે બે સરસ નામ આપ્યા, પણ સારાભાઈ છે ને એને અવકાશ વિજ્ઞાનના પિતા કહેવાય, અવકાશ વિજ્ઞાનના પિતા. ડોક્ટર હોમી જહાંગીર ભાભા એવું નામ સાંભળ્યું છે? ડોક્ટર હોમી ભાભા સાંભળ્યું છે? વાહ ભાઈ વાહ, વેદાંતભાઈએ કીધું ડોક્ટર હોમી ભાભા, બરાબર. તો એ હોમી ભાભા છે ને, એણે આ બધું કામ ભારતમાં કર્યું હતું. એક સંસ્થા છે બેટા, એનું નામ છે BARC. તમે ઈસરોનું નામ સાંભળ્યું ને? ઈસરો, આનું નામ બધા સાંભળ્યું હોય. આને સમકક્ષ જ સંસ્થા છે આને સમકક્ષ જ સંસ્થા છે. પણ આ બધું આમ હાઇલાઇટમાં રહે, કે રોકેટ ને એવું બધું ઉડે ને એટલે હાઇલાઇટમાં રહે. આ એટલી બધી સંસ્થા હાઇલાઇટમાં ન રહે, બરાબર. તો આ BRC એટલે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, બરાબર. તો એ હોમી ભાભાના નામથી આ બધી સંસ્થાઓના નામ આપ્યા છે. તમે પાવર સ્ટેશન નામ સાંભળ્યું હશે, પાવર સ્ટેશન. તો આપણા બધા હોય ને એ કોલ પાવર સ્ટેશન હોય, એટલે કોલસાથી ચાલે. પછી તમે ન્યુક્લિયર પાવર સ્ટેશન એવું નામ સાંભળ્યું છે. એ ન્યુક્લિયર પાવર સ્ટેશન એ બધું આ હોમી ભાભાની દેન છે, બરાબર. આપણે જે પરમાણુ શસ્ત્રો બનાવ્યા, ન્યુક્લિયર સબમરીન બનાવી, અણુ ધડાકા કર્યા, એ બધું આ હોમી જહાંગીર ભાભા એના લીધે છે. અને એના એક પ્રોજેક્ટના મેમ્બર તરીકે અબ્દુલ કલામે કામ કરેલું છે, સમજ્યા? તો સોનાના વરખના પ્રયોગ દ્વારા પરમાણુના કેન્દ્રની શોધ થઈ, તેમજ રેડિયો સક્રિયતા પર તેના કાર્યના કારણે તેને 1908માં નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું હતું. જો બધા નોબેલ પારિતોષિકમાં આ ભાઈને મળ્યું હતું, બરાબર. હા ધ્રુતિબેન, મુદ્દા પર આપણે આવીએ હો, બરાબર ને. અહીંયા કદાચ ક્યારેક હું તમને ભણવા સિવાયની વાત કરીશ ને, તો એટલું સમજજો કે એ ભણવા કરતાંય વધારે ઇમ્પોર્ટન્ટ હશે, બરાબર. તમે બે પ્રશ્નો પૂછી ન શક્યા, બાકી હું તમને એમય કહી શકું કે જો તમારે નાસામાં કે ઈસરોમાં, નાસા તો જવા દો, એની કરતાં ઈસરોમાં કે BRCમાં સાયન્ટિસ્ટ બનવું હોય ને, તો એનો પાથ કયો છે ને એ હું તમને કહી શકું, બરાબર. પણ કાંઈ વાંધો નહીં, આપણે અહીંયા આવી જાય પાછા મૂળ ચર્ચામાં. આપણે જો તો આ વાત કરી આપણે મેઇન આપણી કે
કઈ રીતે આ પ્રકારનો પ્રયોગ થયો. ચાલો, આ પ્રયોગની અસર સમજવા માટે આપણે એક ખુલ્લા મેદાનની પ્રવૃત્તિ કરીએ. હવે જો અહીંયા શું કીધું છે, અહીંયા આગળ શું કીધું છે કે ભાઈ એક દિવાલ છે અને તમે આંખ બંધ કરીને દિવાલ ઉપર પથ્થર મારો તો એ બધા પથ્થર દિવાલને જ તે વાગે. આંખ બંધ કરીને પથ્થર મારો તો એ બધા દિવાલને જ પથ્થર વાગે. પણ તમે વિચારો કે એક ફેન્સિંગ છે. સમજો તમે શું કહેવા માંગીએ છીએ આપણે, જરાક અહીંયા દોરીને સમજવાનો પ્રયત્ન કરીએ. જો એક દિવાલ આપણે વિચારીએ, અહીંયા દિવાલ, બરાબર, એક દિવાલ છે અને અહીંયાથી આપણે આંખ બંધ કરીને પથરા મારીએ છીએ, બરાબર, પથ્થરના ઘા કરીશ આંખ બંધ કરીને, જ્યાં તમને મન ફાવે ત્યાં. તો તમે સમજો કે બધા દડા છે ને એ પથ્થરને ભટકાશે, આ દિવાલને ભટકાશે. બધા પથ્થર કે દડા જે કાંઈ ભાગ હશે એ આને ભટકાશે, બરાબર છે, આ ભટકાશે ને. પણ તમે વિચારો કે અહીંયા ફેન્સિંગ છે, આવા તાર છે, તાર ફેન્સિંગ છે અને આ ફેન્સિંગ ઉપર તમે અહીંયા ઊભા ઊભા પથરા ઘા કરો, આ ફેન્સિંગ ઉપર તમે ઊભા ઊભા અહીંયા પથરા ઘા કરો આંખ બંધ કરીને, તો કેટલા પથરા છે એ આ ફેન્સિંગને ભટકાય? તો કે સાહેબ બહુ ઓછા. આ હું જે બોલ્યો એ તમને સમજાણું બેટા? કે હું અહીંયા ઊભો ઊભો પથ્થર ઘા કરું અને સામે દિવાલ હોય તો બધા પથ્થર દિવાલને ભટકાય, બરાબર. પણ જો સામે ફેન્સિંગ હોય, તાર હોય, સામે જો તાર હોય, બરાબર, અને આપણે આંખ બંધ કરી અને પથ્થર મારીએ તો તારને કેટલા પથ્થર ભટકાય? બહુ ઓછા પથ્થર ભટકાય, બાકી બધા તો આરપાર થઈ જાય ને, બરાબર. એવી બાબત અહીંયા લખી છે. સમજો કે આ પ્રયોગની અસર સમજવા માટે આપણે ખુલ્લા મેદાનમાં એક પ્રવૃત્તિ કરી. એક બાળકને તેની આંખ બંધ કરીને એક દિવાલની સામે ઊભો રાખો અને તેને અમુક અંતરેથી દિવાલ પર પથ્થર મારવાનું કહો. અમુક અંતરેથી એની દિવાલ ઉપર પથ્થર મારવાનું કહો. દર વખતે પથ્થર દિવાલને અથડાશે. જો દર વખતે પથ્થર દિવાલ પર અથડાશે, દર વખતે પથ્થર છે એ દિવાલ પર અથડાશે. તે બાળક પથ્થર અથડાવવાનો અવાજ સાંભળશે. જો આ પ્રક્રિયા 10 વખત કરવામાં આવે તો 10 વખત અથડાવવાનો અવાજ સંભળાશે. પરંતુ આંખો બંધ કરીને બાળકને કાંટાળી તારની વાડ પર પથ્થર ફેંકશે તો મોટા ભાગના પથ્થર તારની વાડને અથડાશે નહીં અને તેને કોઈ અવાજ સંભળાશે નહીં, કારણ કે તારની વાડમાં ખાલી જગ્યાઓ ઘણી બધી હોય અને પથ્થર છે એ ખાલી જગ્યાની આરપાર થઈ જાય. હવે તમને એમ થાય કે સાહેબ આવી બધી પ્રવૃત્તિ શું કામ કરી? તો આ જ વસ્તુ ઉપરથી રુથરફોર્ડ સમજો કે ભાઈ મોટા ભાગના આ આલ્ફા કણો અહીંયા સોનાના વરખમાંથી પસાર થઈ ગયા, એનો મતલબ સોનાના પરમાણુમાં મોટા ભાગની જગ્યા ખાલી હોવી જોઈએ, તો જ આવું થાય, અન્યથા ન થાય. આ જ તર્કના આધારે, જો અહીં લખ્યું કે આ જ તર્કના આધારે રુથરફોર્ડે આલ્ફા કણના પ્રકિરણના પ્રયોગ દ્વારા કયા તારણો આપ્યા? જો આ પ્રશ્ન પૂછાય અહીંથી. પહેલો પ્રશ્ન હું પૂછાય કે આલ્ફા કણનો પ્રયોગ સમજાવો, તો પ્રયોગ લખવાનો. પછી કીધું કે એણે કયા અનુમાન કર્યા હતા, તો એ ધારણાઓ લખવાની. પછી પૂછાય કે એને કયા અવલોકન મળ્યા, તો એ અવલોકનો લખવાના. અને હવે પૂછાય કે અવલોકન ઉપરથી એણે કયા તારણો આપ્યા, તો એ તારણો હવે આપણે જોઈએ. અહીંયા સોનાના વરખમાંથી મોટા ભાગના કણો વિચલન પામ્યા સિવાય પસાર થઈ જતા હોવાથી પરમાણુનો મોટો વિસ્તાર ખાલી હોવો જોઈએ. પહેલું તારણ એને એ મળ્યું. ખૂબ જ ઓછી માત્રામાં કણો પોતાના માર્ગમાંથી વિચલિત થયા, એનો મતલબ ધન વીજભાર ખૂબ ઓછી જગ્યા રોકે છે. જેમ કેમ આખી દિવાલ હોય તો બધી જગ્યા રોકેલો, પણ કાંટાળી તારમાં તાર કેટલી જગ્યા રોકે? તો કે આ ઉપર નીચે ખુલ્લું સાહેબ, તાર એટલી જ જગ્યા રોકે. તો આલ્ફા કણો ખૂબ ઓછા ભટકાઈને પાછા આવ્યા, તો જો આ આવડો મોટો આખો પરમાણુ એની અંદર ધન વીજભરિત પ્રોટોને કેટલી જગ્યા રોકી? તો કે એટલી જ તે. ખરેખર તો આનથી બહુ ઓછી હોય, બરાબર. ખૂબ ઓછી માત્રામાં આલ્ફા કણો 180ના ખૂણે વિચલિત થયા. 180ના ખૂણે વિચલિત થયા એટલે શું? તો કે આમ ભટકાણા અને આમ પાછા આવ્યા. જે રસ્તે ગયા એ જ રસ્તે પાછા આવ્યા, બરાબર. જે રસ્તે ગયા એ જ રસ્તે પાછા આવ્યા, એને કહેવાય વિચલિત
ખૂબ ઓછી માત્રામાં કણો 180 ડિગ્રી 180 ડિગ્રી સમજો ને કે આમ ગયા અને આમ ફરીને પાછા આવ્યા તો આમથી આમ ખૂણો બને ને એને 180 કહેવાય, સરળ કોણ. બરાબર, જે સૂચવે છે કે સોનાના પરમાણુનો સંપૂર્ણ ધન વીજભાર ભાગ અને દળ પરમાણુના અંદરના ભાગમાં ખૂબ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત થયેલું છે. બરાબર, આટલી માહિતી આપણે જોઈ. તો આટલું કામ આપણે રાખીએ. ઘરકામમાં આપણે શું કરશું? જેટલું પણ આજે આપણે સમજ્યા એને એક વાર શાંતિથી બુકમાંથી જોઈને લખશું અને એને સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર, તો આટલું કામ આપણે આજે રાખીએ. ફરી પાછા આવતીકાલે આપણે મળીએ ત્યારે અહીંથી પ્રકરણને પાછું આગળ ચલાવશું, બધા સવાલ જવાબ સમજશું. આ જે સમજ્યા એનું ફરીવાર પાછું છે એ રિવિઝન કરશું. તો ફરી પાછા મળીએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, જય હિન્દ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.